આજે મહેસાણા જિલ્લાના સૌ નાગરિકોને હું મહેસાણાનો આજનો દિવસ આપ સૌને આ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આજે આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે માં અંબાનું ધામ અને ભાદરવી પૂનમ એટલે જેને કોઈ દિવસ એક ડગલું પગલું ના ચાલી શકતા હોય એવાને માય અંબા એવી શક્તિ આપે છે કે કિલોમીટર ચાલીને એવા હજારો લાખો પદયાત્રીઓ ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા હોય છે અને એ પવિત્ર તહેવાર નિમિત્તે લોકોની સુવિધાઓ માટે નવી બસોની શરૂઆતો હોય, એક્સ્ટ્રા બસોની શરૂઆત હોય અને ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા અધ્યક્ષ અને મહેસાણા જિલ્લાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ દ્વારા સ્પેશિયલ માંગણીઓ કરવામાં આવે અને એ માંગણીને સરકારે ધ્યાનમાં રાખીને આજે 70 નવી બસોનું લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ આદરણીય શ્રી મયંકભાઈ નાયક, મહેસાણાના લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન, ભારતીય જનતા પાર્ટીના અમારા મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, મહેસાણાના એક્ટિવ ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ખેરાલુના મજબૂત ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, હર હંમેશ લોકોની જોડે મળીને લોકોના કામ કરતા વિજાપુરના ધારાસભ્ય શ્રી સીજે ચાવડા, ઊંઝાના માતાજીના તો આશીર્વાદ છે જ પણ ઊંઝાના લોકો માટે જનજાગૃતિ જોડે કામ કરતા શ્રી સુખાજી ઠાકોર, કડીના લોકો માટે રાત દિવસ જાગૃત એવા અમારા રાજેન્દ્રભાઈ ચાવડા, જીએસઆરટીસીના એમડી શ્રી નાગરાજનજી, કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિજી, મહેસાણાના એસપી શ્રી હિમાંશુ સોલંકી, જીએસઆરટીસીના સચિવ શ્રી રવિ નિર્મલ, આપણા ચેરમેન શ્રી જેમને મહેસાણાનું નામ રોશન કર્યું, મહેસાણાના પશુપાલકોની ચિંતા કરતા મારા મિત્ર અશોકભાઈ ચૌધરી, અંબાજી પગપાલા વિવિધ સંઘના યાત્રીઓ, મહેસાણા ગામના પરિવારજનો, હું આપ સૌને બે હાથ જોડીને વંદન કરવા અહીં આવ્યો છું. આજે રાજ્યના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા તેમની પરિવહનની વ્યવસ્થાઓમાં વધારો કરતા 70 જેટલી નવી બસોનું લોકાર્પણ મહેસાણા ખાતેથી કરવામાં આવ્યું છે. ભાદરવી પૂનમના નિમિત્તે જગતજનની માં અંબાજીના દર્શન અર્થે જતા ભક્તોની સુવિધા માટે વધારાની એક્સ્ટ્રા બસોનું બી આજથી સર્વિસ ચાલુ કરવામાં આવી છે. ગુજરાત અને ગુજરાતના નાગરિકો એ ધાર્મિક આસ્થા જોડે જોડાયેલા છે. આપણે સૌ લોકો આપણી સંસ્કૃતિ જોડે જોડાયેલા છે. એ મેળાઓ ચાલુ કરવા માટે આર્થિક મદદ સીધી ગામને પહોંચે તેવી વ્યવસ્થાઓ બી વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવી છે. દેશમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીની એક જ એવી સરકાર હશે કે જે આપણે સંસ્કૃતિઓના મેળા જે 100 200 500 વર્ષથી આપણા વડવાઓ ચલાવતા હતા એવા મેળાઓ જો બંધ થયા હોય અને ગ્રામજનો જોડે મળીને એવા મેળાઓ ગામના શરૂ કરવા માટે
રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ કામગીરીને આ વર્ષથી હાથમાં લઈને ખૂબ મોટા પાયે ગામડાઓના બંધ થયેલા મેળાઓને શરૂઆત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ભાદરવી પૂનમના ઉત્સવમાં દર વર્ષે લાખો માઈ ભક્તો દુનિયાના અલગ અલગ ખૂણેથી અમદાવાદ ગુજરાત પધારે છે અને કિલોમીટરો દૂર સુધી ચાલીને માં અંબાની ભક્તિમાં જોડાય છે. આજે ભાદરવી પૂનમના મેળા પહેલા અમદાવાદથી આવતા આવતા આપણે અંબાજી સુધી જતા મારા ગુજરાત રાજ્યના સંસ્કાર શું છે ને જોવું હોય તો આ રસ્તે નીકળવું પડે. 10 વર્ષના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી હજારો લાખોની જનસંખ્યામાં વહેલી સવાર હોય કે મોડી રાત્રે અંધારામાં હજારોની સંખ્યામાં લોકો ચાલતા દેખાશે. એની સાથે સાથે જ રાજ્ય સરકારની તો જવાબદારી છે કે માઈ ભક્તોની સેવામાં રાજ્ય સરકાર આખી લાગી જાય. પરંતુ સાહેબ, તમને દેશ નહીં દુનિયામાં ક્યાંય આવા દ્રશ્ય જોવા નહીં મળે કે હજારો લોકો કરોડો રૂપિયાના કારોબાર કરતા હોય. સાહેબ, આ 7-8 દિવસ સુધી બધું છોડીને રસ્તે નીકળશો તો ફ્રૂટના સ્ટોલ હશે, ક્યાંક ખીચડીઓના સ્ટોલ હશે, ક્યાંક ભોજનની વ્યવસ્થા હશે, ક્યાંક ડોક્ટરો ફ્રીમાં સર્વિસ આપતા હશે, ક્યાંક ઊંઘાડવા માટેની વ્યવસ્થા હશે, તો ક્યાંક આ વયોવૃદ્ધની સેવાની વ્યવસ્થા હશે, તો ક્યાંક કોઈક દિવસ પોતાના હાથે પાણીનું ગ્લાસ ના ભર્યું હોય ને એવા લોકો માતા પિતા દાદા દાદીની ઉંમરના લોકોના પગ દબાવતા નજરે પડશે. આ છે મારું ગુજરાત અને આ છે મારા ગુજરાતના સંસ્કાર. તમે કલ્પના કરો કે હજારો લાખો લોકો વર્ષો વર્ષથી આ જ રીતે ચાલતા આવતા હોય અને દર વર્ષે આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ઉત્તર વ્યવસ્થાઓમાં તો પ્રગતિ થાય, પરંતુ સમાજ દ્વારા બી વિવિધ વ્યવસ્થાઓની એક પછી એક વધારો કરતા જાય. તો એને કોઈને પૂછવું ના પડે, પાછળ વળીને જોવું ના પડે. એ આપણી ગુજરાતની ધરતી છે અને એ મારા ગુજરાતના નાગરિકોને આજે હું નતમસ્તક થઈને વંદન કરવા અને અનેક કેમ્પોમાં જઈને સવારે 4 વાગ્યા સુધી અલગ અલગ કેમ્પોમાં જવાનો છું અને મારા સૌ સામાજિક સંસ્થાના ભાઈ બહેનોનો આભાર માનવા જવાનો છું. આજે હું મારા ગુજરાતના સ્વચ્છતા કર્મીઓનો આભાર માનવા નીકળ્યો છું. હું મારા ગુજરાત સરકારના સ્વાસ્થ્ય કર્મીઓનો આભાર માનવા નીકળ્યો છું. આજે હું મારા ગુજરાત સરકારના જીએસઆરટીસીના મારા સૌ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને અભિનંદન આપવા નીકળ્યો છું. હું આજે આપણા ગુજરાત પોલીસના જવાનો જે ખડે પગે આ બધા જ માઈ ભક્તોની સેવામાં ઊભા છે એનો આભાર માનવા નીકળ્યો છું. આ હજારો લોકો આ લાખો માઈ ભક્તોની સેવામાં ઉતર્યા છે, તેઓ માટે બધા જ એક સાથે તાલી વગાડીને એ લોકોને હિંમત આપવા માટે આજે આપણે ભેગા થયા છે. સાહેબ, 5500 જેટલી બસો 5500 બસો માત્ર માઈ ભક્તો માટે એક્સ્ટ્રા ટ્રીપ તરીકે ચાલુ કરવામાં આવી. આ છે આપણી સનાતનોની રક્ષણ કરનાર સરકાર. આપણી આસ્થા અને એ આસ્થા નિભાવી શકે તે માટે મારા રાજ્યના કોઈ વડીલો, કોઈ માતાઓ, કોઈ બહેનો એને ગામથી અંબાજી જવું હોય, માઈ ભક્તિ કરવી હોય તો એને કેનું મોંઘું ભાડું ખર્ચવું પડે. કોઈ જ પ્રકારનું મોંઘું ભાડું ના ખર્ચવું પડે. અને આ એમના દીકરા એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 5500 બસો માઈ ભક્તિની સેવામાં મૂકી લીધી. આજે આ 70 નવી બસો, નવી નક્કોર બસો એ 2 જ કલાકની અંદર બોલ માડી અંબે, જય જય અંબે કરતા લોકો તમને આ બસોમાં માઈ ભક્તિ કરવા માટે જતા નજરે પડશે. આ બસો થકી કમ સે કમ લાખો લોકોના લાખો રૂપિયા તો બચશે, પરંતુ
એની સુવિધાઓમાં વધારો કઈ રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારે માત્ર એવું જ નહીં કે અલગ અલગ શહેર જિલ્લાથી બસોની વ્યવસ્થા કરી. દાંતાથી અંબાજી જવું હોય, અંબાજી સર્કલથી ગબ્બર જવું હોય, કે પાલનપુર, મહેસાણા, વિજાપુર, ઊંઝા, કે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુધી માય ભક્તોને બધી જ વ્યવસ્થાઓ મળી રહે તે માટેની આ બસોની એક્સ્ટ્રા વ્યવસ્થા કરવામાં આવી છે. 8 દિવસ સુધી એમના પરિવારને અઠવાડિયું માટે ત્યાગ કરીને આ સંયુક્ત કુટુંબની પરિવારની ભાવના રાખીને માય ભક્તોની સેવા માટે જઈ રહ્યા છે. હું એમને અભિનંદન આપું છું. 5000 થી વધારે પોલીસ જવાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. 500 થી વધારે સીસીટીવી માત્ર અંબાજી ખાતે ગોઠવવામાં આવ્યા છે. ગુજરાત ટુરિઝમ દ્વારા જે વર્ષોથી જતા હોય ને વ્યવસ્થા જોવા જવું જોઈએ સાહેબ. આજે હું રસ્તેથી આવતો તો મારા ગુજરાત સરકારના સફાઈ કર્મચારીઓને તમારે 2 હાથ જોડીને વંદન કરવા પડે. આખા રસ્તે કોઈ કચરો ભૂલથી બી નાખી લે તો એને પાછળથી સીધું ઉચકવા માટે આ સફાઈ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અને આ બધા જ ભેગા થાય ત્યારે આપણી સૌની આસ્થા પૂરી કરી શકીએ છીએ. વ્યવસ્થાપૂર્વક આપણે મા અંબેના દર્શન કરી શકીએ છીએ. તે માટે આપણી આ ટીમને જ્યાં નજરે પડે ત્યાં એને અભિનંદન આપવાનું તમે ચૂકતા નહીં એવી હું આપને 2 હાથ જોડીને વિનંતી કરું છું. વ્યવસ્થાઓનો વધારો કઈ રીતે થઈ શકે? ચૂકી જાઓ તો ત્યાં વધારાના પાર્કિંગ, 5 જેટલી સી ટીમ બનાવવામાં આવી. અને સી ટીમ તો તમે જુઓ, કદાચ પોતાના દીકરા દીકરી નોકરી અને કામ અર્થે જે માતા પિતા દાદા દાદીની સેવા અર્થે અંબાજી ના જઈ શકે, એ દાદા દાદીનું કોઈક વ્હીલચેર ખેંચતું હશે તો કોઈક મારી સી ટીમની પોલીસની બહેનો હાથ અને આંગળી પકડીને માં અંબાના દ્વાર સુધી એ લોકોને લઈ જતા આપણે સૌએ નજરે જોયા છે. આવી બધી જ બહેનોને આશીર્વાદ આપવાનો સમય છે. પોલીસને કામ એ માત્ર ટ્રાફિકનું ચલાન કાપવું કે પોલીસ એ માત્ર ગુંડાઓને રોકવાનું કામ નથી કરતી. પોલીસને ક્યારેક તમે સામાજિક દ્રષ્ટિથી નજીકથી જોઈ લો સાહેબ. અને જેને અંદાજો ના હોય અંબાજી જઈને જોઈ ખાલી. દરરોજ હજારો સિનિયર સિટીઝનને મદદે આ ગુજરાત પોલીસની દીકરીઓ આવી રહી છે અને હજારો લોકોની બાધાઓ પૂરી કરાવી રહી છે. આ ખૂબ અભિનંદનને પાત્ર છે. 112ની સેવાનું શુભારંભ થયું છે. મારે આજે મહેસાણાના સૌ નાગરિકોને વિનંતી છે કે હવે પોલીસનું કામ હોય તો 100 નંબર ડાયલ કરવાની જરૂર નથી. ફાયરનું કઈ તકલીફ પડે તો 101 નંબર નથી ડાયલ કરવાનો. એમ્બ્યુલન્સની જરૂર હોય તો 108 નંબર ડાયલ કરવાની જરૂર નથી. મહિલા સુરક્ષાનો વિષય હોય તો 181 નંબર ડાયલ કરવાની જરૂર નથી. તમારે આ બધા જ નંબરો યાદ રાખવાની જરૂર ના પડે તે માટે દેશના લોકપ્રિય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે 2 જ દિવસ પહેલા ગુજરાતમાં ડાયલ 112 એટલે કે 112 નંબર તમારી તકલીફોનો બધી જ તકલીફોનો હલ લાવી શકે તે માટે આ વ્યવસ્થાઓની શરૂઆત કરાવી છે. મારી આપને વિનંતી છે કે તમે તો આ નંબર જાણો જ, યાદ રાખો જ, પરંતુ તમારા પરિજનો, માતા પિતા, દીકરા દીકરી, મિત્રો યારો આ બધાને જ તમે આ નંબર જરૂરથી યાદ રખાવજો તેવી હું આપ સૌને વિનંતી કરું છું. કોઈ ચોર આ બધા જ લોકોની ઉપર નજર બનાવી રાખવા માટે અંબાજી અને પદયાત્રા રૂટ પર 550 જેટલી પોલીસની ટીમ સિવિલ ડ્રેસની અંદર અલગ અલગ જગ્યા પર મૂકવામાં આવ્યા છે. અને કોઈ બી પ્રકારની ચોરી કે આવી ઘટના થાય
તો અંબાજીને ચારેય દિશામાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને જો કોઈ આવી હિંમત કરે તો પોલીસને હાથમાં લાકડી એ સજાવટ માટે નથી આપી, તેની સંપૂર્ણ સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. હું આપ સૌ લોકોને આ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે આજે જે નવી બસો આપ સૌને આપવામાં આવી છે, ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આ બસો એ તમારી જ અમાનત છે. તમારી અમાનત તમને સૌને આપશું, પરંતુ આ બસને આપણી પોતાની બસ માનવી એ ખૂબ જરૂરી છે. આ બસમાં મન ફાવે ત્યાં પાનની પિચકારી મારવી, પેપરના પડીકાઓ ફેંકી લેવા, ગંદકી કરવી, એ ક્યાંક ને ક્યાંક આપણું પોતાનું નુકસાન છે. મારી આપ સૌને વિનંતી છે, સાચવશો એટલા વધુ વર્ષ આપણે લોકોને આ બસો કામમાં આવશે. છેલ્લા 3 વર્ષની અંદર 3300થી વધુ નવી બસો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના નાગરિકોની સેવામાં મૂકવામાં આવી છે. તમે કલ્પના કરો, તમને કદાચ અંદાજો નહીં હશે કે દરરોજ ગુજરાતની એસટી બસોમાં આજથી બરાબર 2 વર્ષ પહેલાં 25 લાખ સુધી પેસેન્જરો દરરોજ આ બસોમાં પ્રવાસ કરતા હતા. આજે આપણા એસટી વિભાગે મહેનત કરીને 27 લાખ પેસેન્જરો સુધી પહોંચ્યું છે અને આવનારા 2 વર્ષમાં આ 27 લાખ પેસેન્જરથી આપણે 30 લાખ પેસેન્જરો સુધી પહોંચવાનો સંકલ્પ લીધો છે. અને આ સંકલ્પને સાકાર કરવા માટે મારો આખો એસટી પરિવાર એ આખો રાત દિવસ મહેનત કરી રહી છે. હું એ સૌ